હર બધા મિત્રોને. તો મિત્રો કેમ છો? મજામાં ને? આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. તો આ છે ને આ જવાનું મન થઈ ગયું છે કેદારનાથ, મિની કેદારનાથ. પણ હું મજામાં નથી, એનું કરું. હા ભાઈ મજામાં ટલ્લે ચડાવ્યા છે. લોકેશન ગોતે છે એને ભાવનગરમાં કેદારનાથ નહીં જોયું. ભાઈ નોઈ ગયા હોય તો ન જોયું હોય ને, રસ્તા જોયા છે, મંદિર થોડું જોયું. મંદિરે પહેલી વાર જાવી હવે. એટલે હવે આપણે ઓલું કેદારનાથ તો જઈ આવ્યા છીએ, હવે આ કેદારનાથે જવાનું છે. બરોબર, હાલો જવા જો ભાઈ, ગાડી શરૂ કરો, મેપ શરૂ રાખજો પાછો. અને આ આપણે ઓલો એરિયો છે યુનિવર્સિટી બાજુનો એરિયો છે. આપણે એ ITI વાળાની કોલેજ ને, હા તે રસ્તો છે. અને ગાડી હાંકતા નથી આવડતું અને ગાડી ડ્રાઈવર જ નથી. રોંગ સાઈડમાં ગાડી હાંકે છે. અહીંયા જાંબુડા વાળા ઘણા ઉભા હો. જો જાંબુ નથી લેવાને, જાંબુ લઈ લો. જાંબુ એ જોજો, એ મોરે મોરો રોંગ સાઈડમાં હવે રસ્તો આવે ને ત્યાંથી અમારો ફોન છે ને એ સાઈડ વળવાનું છે. આ રસ્તો છે ને ત્યાંથી અંદર લઈ લે. વાહ વાહ, રસ્તો મેં દેખાડ્યો એને નહીં કે મેં એટલે જ નહીં એને બધા રોંગ સાઈડમાં કોણે ચડાવ્યા? રોંગ સાઈડમાં હવે તો મેપ પ્રમાણે હાલવા મળ્યું છે પાછું. કેદારનાથ તો ઓલું આઈન કરતા તો ઓલું કેદારનાથ પહોંચી જાય હો વહેલા, એવું લાગે. એ એક્સેસ લઈને જવું છે કેદારનાથ. હાલો 3 દી થાય, વધારે ન થાય. તારે લઈ જવા પડે. ઓઇલના ડબલા બે હા ભાઈ 1900 કિલોમીટર થાય. આ તો 1900 કિલોમીટર ત્યાં જઈ જાય, ગાડી ગાજી જાય એક ધારી એટલે એન્જિન કેટલું ગરમ થાય. એન્જિન ભલે ને ગરમ થાય, ત્યાં તો ટાઢું વાતાવરણ હોય ને. આટલું વાતાવરણ બધું એકવાર તો ઓઇલ બદલાવવું પડે. એકવાર બદલાય ને, 2 વાર હું આપણે તમ તારે 2 વાર બદલાવવું પડે. અહીંયાથી સાઈડમાં ક્યાંક છે. હા આગલા ટને, આગલા ટને. હા જો મિત્રો દેવનાથ મહાદેવ બોડ્યું છે, આગળ મંદિર છે ત્યાં. તો મિત્રો આવું કંઈક મંદિર છે, મંદિરે પહોંચી ગયા છીએ. જો આવું મંદિર છે, મિની કેદારનાથ. અને મંદિરનું નામ રાખ્યું છે, શું નામ છે? બગા ગામાય એ નામ શું છે? દેવનાથ મહાદેવ. એવું કંઈક હતું. દેવનાથ મહાદેવ. તમને અંદર જઈને બતાવ્યો કેવું છે મંદિર. બહારથી આવું છે દેવનાથ મહાદેવ છે. તો મસ્ત, તમે દર્શન કરી લો મિત્રો. જે કોઈ ન આવ્યો હોય એ એકવાર આવી જાજો. યશભાઈ દર્શન કરે છે, આપણે દર્શન કરી લઈએ. બરોબર, ગણપતિ બાપા, હનુમાનજી દાદા, આ બાવજો એ હે. હા કેદારનાથના ગેટ છે, એમ જ ગેટ રાખેલા છે. બાજુમાં હનુમાનજી સમર્થ હનુમાનજી દાદાનું મંદિર છે. બાજુમાં નાનું મહાદેવનું મંદિર છે. કોણ કોણ આવી ગયેલા છે જરી કોમેન્ટમાં જણાવજો. ઊંચું ને સારું મંદિર બનાવેલું છે. મંદિર સારું છે કાંઈ ભાઈ. મંદિરની બાજુમાં જ શનિદેવનું છે. શનિદેવની મૂર્તિ ઉપર કોઈ કાંઈ ચડાવવું નહીં, ખંડિત થઈ જાય એટલે. યશભાઈ પ્રદક્ષિણા કરે છે. ભક્તિમાં બે અત્યારે લીન થઈ ગયા છે. અહીંયાથી ભક્તિ તો કરવી પડે. ભક્તિ કરવી પડે. હજી એકવાર તમને બતાવી દઈએ, મહાદેવના દર્શન કરાવી દઈએ. ભક્તિ કે બિના સબ ક્યાં હે. ભોલેનાથ બાબા, જય ભોલેનાથ બાબા. કુબેર દેવ હગે વગે કરજો એવું કે છે. યશને ક્યાંક ધંધે લગાડી ગયો. છોકરી તો ગોતી દીધી છે તમે એને. હાલે ટંકોરો વગાડી દે. મહાદેવ મહાદેવ. ભાઈ ફોટા બોટા બધું પાડી લીધું છે અને તમને છેલ્લું હજી બતાવી દઉં. જો રાતે કંઈક આવું બતાવે છે. બતાવો તમારો ફોટો. આઈફોન કરી જાય એપલ નહીં સારું. ઉપર વાદળા બધું અત્યારે મસ્ત બતાવે છે. જો રેડી બતાવે છે ને. અને હવે કઈ બાજુ જવાનું છે? હવે રોડ ઉપર તો કેદું ને આવી ગયેલા છે ને. હવે ક્યાંક જવાનું છે. આમાં 4 લીટર પેટ્રોલ એમનેમ છે. 4 લીટર કાલ પેટ્રોલ વધારે પુરાઈ દીધું છે. બરોબર, આપણે આટા જ મારવાના છે. કાલ પુરાયું દીધું છે.
આ ટાયર લેવાનું છે બીએમસી વોટર વર્કર્સ વિભાગ કામ ચાલુ. બીએમસી નું કામ પૂરું જ નથી થતું. મામા સામે આવ્યા અને હવે જાય છે ઈ સોડા પીવા. ભાઈ તાર કઈ પીવાની છે? પાઇનેપલ ટુકડા છે ટુકડા નથી તો બીજું કઈ પીવું? ટુકડા એવી સોડા આવે? પાઇનેપલ ટુકડા એવી સોડા આવે? કઈ પીવાની છે બોલ? કંઈક પીવી તો સ્પ્રાઇટ, લીચી, દાડમ, બિયર, કાલા કટ્ટા, મસાલા, બ્લેક કરન્ટ, બ્લુબેરી, જામફળ, કોલા, બેરી પીવી બ્લુબેરી. બ્લુબેરી પી નાખે. 2 બ્લુબેરી કરો ને. પિંચો કે બ્લુબેરી આપી દો. બ્લુબેરી. અલંકાર વાળી લીલી બસ લીધી. હું ગમે છે તને? કોર ગમે, વાહ. ગલાસ ગમે. એને ગ્લાસ ગમે. ગમો ગમો ને ગ્લાસ ગમે. અલંકાર વાળી લીલી બસ હમ ન્યુ મોડલ. પકડવા વાળું આવ્યું છે કે વાહન લેવા આવ્યા? શું છે જો? પોલીસ છે. હા, એ અંદર ઓલો છોકરો બેઠો છે ને, ઉપાડી જવાના એને છે. કઈ નથી કીધું. હા, આપણે લે આપણે પાછું વીમા વાળું વાહન પકડવા આવ્યા છે જો. એટલે એમ ન કઈ. અહીંયા ગાડી મૂકવામાં ધ્યાન રાખજો. બાકી છે ને ઉપડતા વાર નહીં લાગે. આ જ્વેલ સર્કલ તમને લોકેશન આપું છું. જ્વેલ સર્કલ ગુજરાત આપણે કહી દઈએ. રજવાડી છે આપણે. ઓલું નવું રજવાડી બન્યું ને, આ તો નવું રજવાડી બન્યું ને એની સામે ગાડી મૂકવામાં ધ્યાન રાખજો ને. ગોબા ઉપડતા વાર નહીં લાગે. બરોબર ને? અંદર બાળક બેઠું હતું એટલે વાંધો ન આવ્યો. તો અંદર ઓલા બેઠા હતા એટલે વાંધો ન આવ્યો. આપણે જાય છે એ કોટરા બાજુ. અને આ સિંહ કોણે કોણે જોયેલો છે એ કહેજો. ये है ज्वेल्स इंडस्ट्रियल ज्वेल्स. आपको भी ब्लॉग में ले लिया. चलो भाई बना हूँ और ये है विक्टोरिया पार्क. और अब हम जा रहे हैं वाइल्ड एंट्री के लिए. अब हम जा रहे हैं बोर तालाब. आपको दिखाएंगे नाइट का व्यू. बोर तालाब का नाइट का व्यू आपको दिखाएंगे. देखिए कैसे राटें काट रही है. सो गाइज अब हम फाइनली पहुंच चुके हैं. આજ તો આવે એટલે ગોબા ઉપાડ લેવાનું છે. क्या पहुंच चुके हैं? હે બોર તળાવ. बोर तालाब पहुंच चुके हैं. રીલ આપણે ફિટ કરાવી છે. કોન્ટેક્ટ રાખ્યો તો આનો. તો આ નવી એડ થઈ ગઈ છે, ન્યુ મોડલ. પેલા હતી નહીં યાર. मतलब जो गरीब हो ना, गरीब હોય ને વાતો ગરીબ જેવી જ હોય. શું કેવું તાર? આપણે ક્યાં ગરીબ છે? આ શાંતિની ગદા છે લો. ચાંદીની આ ગદા ચાંદીની કરાવેલી છે હો આપણા કિચનમાં. મોડું તો જીવવાનું જ નથી. મોડું જીવવાનું જ નથી. 5 લાખની લોન આવતી હોય તો એમ જ કહેવાનું. હજી એક BMW લખાવી છે BMW હું લેવી તો અહીંયા ઓલી ફોર્ચ્યુનર ની કઈ કરતા પગથિયા છે. BMW દેશે અડી લે, પાણી ડૂબી જાય છે. BMW બંધ થઈ જાય. એ ગાડીઓ શું કામની? આ ભાઈને લેવી છે ઓડી. યોગેશભાઈ અમારે વિડીયોમાં આને તો મિત્રો અહીંયા બોટ છે. આ બોટ જો હાંકી હોય તો કેમ રે? હાલો ક્યાંય પડે અહીંથી ઉતારી હતી હેઠે. હાલે નો હું હાલે. અહીંયા पेयजल है पीने का पानी. कलर નવી જ છે કલર કલર કરેલો છે. તળાવમાં ઉતરવા જ લાવેલો. तो हालो आने उतरिए बहुत आओ. ये आपको मैं कह रहा था और कुछ ऐसा है यहाँ पर मौसम. बहुत रहो तो पशु आए पशु. बहुत रहो में नવું લોકેશન બન્યું છે. કોણ કોણ આવેલા છે જરીક કહેજો. પાર્કિંગ લાગે મને. પાર્કિંગ બનેલા અહીંયા આપણે વિડીયોનું કામ ને. અહીંયા મોટી ગાડી લઈને આવ્યો ને આજે મસ્ત વિડીયો બને. સમજો એકડો આવે આમ એકડો વિડીયો આવે. નંબર આવે. હવે રિવર્સ મારી દેવી છે. અહીંથી 4 કરવાનો. કોતરાનું પાણી તો બતાતું નથી. પાણી બતાય છે અહીંથી તો થોડુંક એટલું બતાય ડુંગર બતાય એટલે કે આવેલું છે. માપે ગયો છે 2 ફૂટ વધુ હે ને 2 ફૂટ વધુ છે. નાઇટમાં જો આવું કંઈક લોકેશન છે રાતે. જો હાલતા હાલતા બહુ આગળ આવ્યા હતા. લોકેશનનો પ્લાન હતો આપણે. હવે જવું ભી પડી જાય છે. હાલતા હાલતા આવ્યા હતા તો આગળ ऐसा कुछ लोकेशन है. લોકેશનનો પ્લાન છે. રાત્રે બેહવા આવું મજા આવે મિત્રો. હવે પાછું હાલીને જવાનું છે લેવરો લેવર. આ ઘરમાં કોણ રહે છે? ગુજરાત યુનિટ NCC બોડીઓ માર્યું છે. આ બોટ ઉતારવાની છે. શું કાલ આવી આપણે તો કાલે આપણે બધાને ભેગા થઈને બોટ છે ને બોટ ઉતારવી છે. હોય લોકેશન ભેગા થાય છે. પહેલા ચીતી કરવી પડશે ને.
કરી નામ એટલે સીધી બોટને કલર કર્યો, કલર આમ પહેલા આવતા જ્યારે હતો નહીં, હમણાં કલર કર્યો છે એટલે હવે ઉતારવાની વાત કરે કે ઇમરજન્સી થઈ હોય ને તેની હાટું હોય છે. એટલે એમ જ છે ને ઉતારશે તો ખરી જ ત્યાં ઉતારશે તો કરી જ તે. બરોબર. આપણે આવશું વિડીયો ઉતારો. હવે પાછા ઘર બાજુ જાય છે. આજ માટે એટલું જ હતું. આપણા ડેઈલી બ્લોગ જોતા રહેજો. લે બસ ને જો ગામમાં છે ને પાસ હોય તેમાં આ એક પેલું. બરોબર મિત્રો, ડેઈલી બ્લોગ જોતા રહેજો. હાલે લાઈક સબસ્ક્રાઇબ લાઈક કરો, શેર કરો અને ઓલું શું કહેવાય શક્કરપારો હા. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બરોબર. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો કેવો લાગ્યો કહેજો ને ટંકોરી વગાડવાનું ભૂલતા નહીં પાછા, કેમ કે હું નવો વિડીયો મૂક્યો એટલે તમને તરત પહેલા નોટિફિકેશન પડી જાય. હારો હાલો મિત્રો, મહાદેવ.